હેલો ફ્રેન્ડ્સ, વાત કરીશું વીકલી આઉટલુકની. આ સપ્તાહે જો સોનાની વાત કરીએ તો સોનું લગભગ $2,000 થી 2,050 વચ્ચે રહેવાની શક્યતા છે. જ્યારે ચાંદીની વાત કરીશું તો ચાંદી લગભગ $22 થી $23.50 વચ્ચે રહેવાની શક્યતા છે. જો સ્થાનિક બજારમાં આપણે વાત કરીશું તો સોનું લગભગ 63,750 થી 65,250 વચ્ચે રહી શકે તેમ છે, જ્યારે ચાંદી 71,000 થી 75,000 વચ્ચે રહી શકે તેમ છે. યુએસમાં જોબ ડેટા ખૂબ જ સારા આવ્યા હોવાથી હાલની પરિસ્થિતિએ વ્યાજ દર ઘટવાની આશંકાઓ લગભગ 20% જેવી જ રહી ગઈ છે. એટલે એમ કહી શકાય કે સોનાને એક સપોર્ટ મળી રહ્યો છે અને જે સોનાનો ભાવ જે વધવો જોઈતો હતો ત્યાં ક્યાંક ને ક્યાંક બ્રેક વાગી રહી છે. તો બીજી બાજુ આપણે વાત કરીશું તો જીઓપોલિટિકલ ઇસ્યુઝ વધી રહ્યા છે, જેમ કે રશિયા યુક્રેન કે સિરિયાનું વોર છે અથવા તો જે રાતા સમુદ્રમાં ચાલી રહ્યું છે, તો એ તમામ પરિસ્થિતિ સોનાને ક્યાંક ને ક્યાંક પીઠબળ આપે છે વધવા માટે. એટલે આગામી સમયમાં વોલેટિલિટી ખૂબ જ વધુ રહેશે, એટલે દરેક નીચા ભાવે સોનું ખરીદી શકાય તેમ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.